અને એટલે પ્રભાતસિંહને મસ્કો મારવા માટે આ વાત નથી કરતો. ક્યાં બેઠા પ્રભાતસિંહ? હા, એટલે તમને મસ્કો મારવા વાત નથી કરતો. ધીસ ઇઝ એ સેલ્ફ એક્સપિરિયન્સ. જે અનુભવ્યું છે એ જ કહું છું. બડો બડાઈ ન કરે. હું એ કહેવા માંગુ છું કે હવે સાઉન્ડ ઓપરેટર અને સાઉન્ડ સિસ્ટમ પોતાના ઘરની નજીક હોય, ગોપાલભાઈ બાજુમાં જ રહેતા હોય, સાઉન્ડ સિસ્ટમ બાજુમાં જ હોય, અને સુંદર મજાનો લોકગાયક પોતે હોય અને પાછો કવિ હોય, તો પોતે સ્ટેજ ઉપર બેસીને પોતાના કાકાને શ્રદ્ધાંજલિ અર્પણ કરી શકે? તો મોટા ક્યારેય પોતાની મોટાઈ ન હોય છે સાહેબ, વર્તન વાતો કરે. અમારી માં એમ કહેતા કે તારું વ્યક્તિત્વ તારું વર્તન વાતો કરશે, તારે નહીં પરિચય આપવાનો. એટલે એવી જબરદસ્ત ખરેખર સમજણને લઈ અને આજે ચાલ્યો છે એ લાડકો દીકરો રાહુલ, જેને એસઆરપી નામની ચેનલ યુટ્યુબ પર છે. તો યુટ્યુબ પર આજે જેના કાકાનું પોતે રચેલું ગીત આજે રજૂ કરશે અને ગાયું છે બીજા કલાકારે. પોતે પોતાની મર્યાદા જાળવી છે. નહીં તો શ્રીમતી અનુરાધા પંડવાલ એક રેકોર્ડિંગમાં જતી હતી અને એમણે આકાશવાણી પર વાત કરેલી. અનુરાધાબેનને કોઈ પણ પિક્ચરના ગીતનું શૂટિંગનો રેકોર્ડિંગનો સમય હતો અને સવારે પોતે ઉઠીને નાઈ ધોઈ તૈયાર થયા અને 10 વાગ્યાનું શૂટિંગ બજાવવાનું અને 9:30 એમના સસરા ગુજરી ગયા. અનુરાધાબેન પોતે બોલેલા આકાશવાણી પર જ્યારે મમ્મીની મુલાકાત હતી ત્યારે કે 10 વાગે 9:30 મારા પપ્પા મારા સસરા અરુ પોંડવાલ એમના પતિના એમના પપ્પા ગુજરી ગયા. અરુ પોંડવાલના પપ્પા એટલે કે અનુરાધા પંડવાલના સસરા. તો મારે શું કરવું? એટલે કે પછી મેં તો તરત મારો ડ્રેસ બદલી નાખ્યો, વ્હાઈટ સાડી પહેરી હતી. હું જ્યાં પપ્પાના રૂમમાં આવવા જોઈ મારી સાસુએ જોયું અને પૂછ્યું કેવું બેટા કમરે કેવું બધું ચાલે? કે મમ્મી હવે શૂટિંગમાં નહીં, રેકોર્ડિંગમાં નહીં જાય. કેમ? તો કે પપ્પા કે નહીં, કર્મની વાધિકા રસ્તે, તમારું કર્મ જ તમારો ધર્મ છે, તું જા. એટલે મને મારી સાસુએ પાછા મારા જે કપડા હતા એ પહેરાવ્યા અને મને રેકોર્ડિંગમાં મોકલી. આવી રીતે માણસો જીવનમાં આગળ વધે છે. વિચાર કરો, આ દીકરાએ કીધું કે રેકોર્ડિંગમાં હું તો નહીં જાઉં, અનુરાધાબેનને એમની સાસુને મારા પ્રણામ, પણ હું રેકોર્ડિંગમાં નહીં જાઉં. નહીં તો 2 દિવસ પહેલા રેકોર્ડિંગમાં એને જવાનો હતો, જે આજે 5 વાગે રજૂ થવાની છે. એ રચના અમારા રાહુલની છે, ગાય છે બીજા, પણ પોતે સારો ગાયક છે. પણ પોતે કીધું નહીં, મારા કાકા ગુજરી ગયા છે એટલે અમારી ક્ષત્રિયોની મર્યાદા પ્રમાણે. કારણ આ વર્તન વાતો કરે એટલે અમારા કવિને કહેવું પડે કે ચતુરાઈ ચારણની અને રીત રાજપૂતોની. સાહેબ, રાજપૂતોની રીત વાતમાં હજી કોઈ આવી નથી શક્યા. એવી જબરદસ્ત વાતોને લઈ સદગતને શ્રદ્ધાંજલિ પણ કરે છે. રાહુલને પણ મારા પ્રણામ, તમારી વિનમ્રતાને મારા પ્રણામ. આવો લોકગાયક ગીતકાર રાહુલભાઈની એ રચના સાંજે 5 વાગે સાંભળજો. એવી એસઆરપી યુટ્યુબ ચેનલ પર એસઆરપી નામની ચેનલ છે, એ સાંભળજો. એ બધી વાતોને લઈ સદગતને શ્રદ્ધાંજલિ પણ કરી.